એ તો સાવ કહેવાય ને કે બધા રામલીલા ઉજવી જેલના કેદીઓએ. એટલે પછી પેલા કોન્સ્ટેબલે કહ્યું કે જે હનુમાન બન્યો હતો ને એ સંજીવની લેવા ગયો હતો, હજી પાછો આવ્યો નથી. હનુમાન સંજીવની બુટ્ટી લઈને હજી પાછો આવ્યો નથી. આપણે એવી માનતા રાખતા હોઈએ છીએ તને કિલો પેંડા ધરાવીશું, મારો છોકરો પાસ થઈ જશે ને તો. એટલે ભગવાન એમ કે આખું વર્ષ તારા છોકરાએ કંઈ કર્યું નહીં, હવે મારે એને પાસ કરવાનું. ઈશ્વરને પ્રેમ કરો, ઠાકોરને પ્રેમ કરો અને ભગવાનનું નામ લેતા અહંકારને છોડો. લેશ માત્ર રહી બરાબર પણ જો આડંબર હોય એને છોડવો જોઈએ. નહીતર એક છોકરાએ એની માને કહ્યું, માં આ પેલો જો ને ઝાંપા ઉપર ઉભો ઉભો ક્યારનો એમ કે છે કે 1 રૂપિયો 1 રૂપિયો 1 રૂપિયો, લાવને હું એને આપી દઉં. સાંભળજો, લાવને હું એને આપી દઉં. પેલો ઝાંપા વાળો એ ઝાંપા ઉપર ઉભો ઉભો ક્યારનો એમ કે છે કે 1 રૂપિયો 1 રૂપિયો. ઝાંપા ઉપર ઉભો ઉભો પેલો માણસ બોલ્યા કરે છે, માં મને 1 રૂપિયો આપને, મારે એને આપવો છે. એટલે એની માએ છોકરાને આપવો છે એટલે એમ કરીને એણે 1 રૂપિયો આપ્યો. છોકરો રૂપિયો લઈને જલ્દીથી દોડતો દોડતો બહાર જાય છે. થોડીક વાર વળી પછી પાછો આવે છે. એટલે માએ પૂછ્યું, બેટા ભિખારી હશે નહીં? સાંભળજો, એની માએ પૂછ્યું, બેટા ભિખારી હશે નહીં? એટલે છોકરો શું કહે, ના માં એ તો ગુલ્ફી વાળો હતો. ના માં એ તો ગુલ્ફી વાળો હતો. મારી તમારી પ્રાર્થના ક્યાંક આવી થઈ ગઈ છે. સમજવાનો યત્ન કરજો, સમજવાનો પ્રયત્ન કરજો. મારી તમારી સ્તુતિ ક્યાંક આવી થઈ ગઈ છે, મારી તમારી પ્રાર્થના ક્યાંક આવી થઈ ગઈ છે, મારા તમારા દર્શન ક્યાંક આવા થઈ ગયા છે. નરસિંહ મહેતા બોલાવે અને ભગવાન બોલતા, નરસિંહ મહેતા બોલાવે અને ભગવાન આવતા, મીરા નચાવે અને ભગવાન નાચતા, સુરદાસ ગાય અને ભગવાન ઠુમકા લેતા. આ બધું એમની પાસે થતું હતું. કારણ એ હતું, એમની સ્તુતિ એવી હતી, એમની પ્રાર્થના એવી હતી, એમનું દર્શન એવું હતું. અને મારા તમારા દર્શનમાં હરિ સિવાય ક્યાંક બીજું માગવાનું આપણે રાખ્યું છે. ભગવાન સિવાય કંઈક બીજું એની પાસે. એથી આગળ વધી અને બીજો ભાવ કહું, ભગવાનની પાસે માગો એવું આપણે, હું ને તમે વ્યવહારના માણસો છીએ, સંસારમાં રહેનારા છીએ, એટલે શક્ય નથી કે એટલી બધી હદે નરસિંહ મહેતાની જેમ કે સુરદાસની જેમ આપણે એવું કંઈ કરી શકીએ. ભલા પણ એ પછીનું એનાથી ઉતરતું સ્ટેપ જે છે કે ભગવાનની પાસે નહીં માગીએ તો ક્યાં માગીશું, આ એથી નીચે ઉતરતું સ્ટેપ, એના પછી એનાથી એક સ્ટેપ નીચું એ વિચારીએ. વાલા પણ તોય હવે તમે વિચાર કરજો કે પરીક્ષા આવે ને ત્યારે હનુમાનજીના મંદિરમાં લાઈન લાગે, માતાજીના મંદિરમાં લાઈન લાગે અને સાંઈ બાબાના મંદિરમાં લાઈન લાગે એક્ઝામના ટાઈમે, પરીક્ષાના ટાઈમે. અને પછી પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું હોય ત્યારે લાઈન લાગે. પણ સ્કૂલ ખુલે ને ત્યારે લાઈન નથી લાગતી. પેલી વાત એ શ્રેષ્ઠ છે ને એના પછી મધ્યમાં વાત આ કરી રહ્યો છું. સાંભળો છો, મધ્યમાં વાત. પરીક્ષા આવે ત્યારે દોડીને જવાનું, રિઝલ્ટ આવવાનું હોય દોડીને જવાનું, પોતાનો અંગત કંઈક સ્વાર્થ હોય ત્યારે દોડીને જવાનું. પણ શાળા ખુલે, સ્કૂલ ખુલે ત્યારે લાઈન નથી લાગતી. ભલા હર ક્ષણ ઠાકોરને આપતા શીખો. ભગવાને આપણને જીવન આપ્યું છે તો કમસે કમ એટલું તો કરીએ કે એનું સ્મરણ તો આપણે રાખીએ. સાંભળજો, એક સામાન્ય ચિત્રકાર હોય ને, એ ચિત્રકાર પોતાનું ચિત્ર બનાવ્યા પછી અને ત્યાં નામ લખી દે છે પોતાનું.
મૂર્તિ જેણે બનાવી હોય, શિલ્પકાર હોય, એ મૂર્તિની નીચે, મૂર્તિની પાછળ એ પોતાનો સિક્કો મારી દે છે, પોતાનું નામ લખી દે છે. પેઇન્ટર એક સારું ચિત્ર બનાવે, બોર્ડ બનાવે ને પછી એનું નામ અને મોબાઈલ નંબર લખી દે છે. સાંભળજો, તો ભગવાને આપણને બનાવ્યા છે, ભગવાને આપણને બનાવ્યા છે, તો એ કેટલો મોટો દયાળુ કહેવાય. ક્યાંય એનું નામ નથી રાખ્યું એને, કૃપા નથી રાખી. ભલા, અને એથી પણ આગળ કોઈ સંતની વાત ભલે વિષય બહારની છે, પણ છતાં તમને કહી દઉં કે ચિત્રકાર પોતાના ચિત્રની નીચે પોતાનું નામ લખે છે, શિલ્પકાર પોતાના શિલ્પની નીચે પોતાનું નામ લખે છે. ભગવાન એવું છે કે જે પોતાની રચના પછી એની ઉપર પોતાનું નામ નથી લખતો, પણ એથી આગળ જો કોઈ હોય તો એ આપણી માં છે, કારણ કે એ આપણને જન્મ આપે છે અને નામ આપણા બાપનું લખાવે છે. એથી આગળ આપણી માં છે કે એ આપણને જન્મ આપે છે અને નામ એ બાપનું લખાવે છે. વાલા, ઈશ્વર એ અંશી છે અને હું ને તમે એના અંશી છે. 7મો દિવસ એટલે મુક્તિનો દિવસ કહેવાય. સાંભળજો, ઈશ્વર એ અંશી છે ને જીવ એનો અંશ છે. દરેક અંશી પોતાના અંશને ખેંચવાનો પ્રયત્ન કરે છે, પોતાના અંશને પોતાની બોલાવવાનો પ્રયત્ન કરે છે. અને સંતોનો વૈષ્ણવી ભાવ આ છે, પુષ્ટિ ભાવ આ છે કે જેમ સાચા ભક્તને ભગવાન વગર નથી ચાલતું, ઠાકુર વગર નથી ચાલતું, એમ ભગવાનને પણ આ વૈષ્ણવી ભાવ, પુષ્ટિ ભાવ, ભગવાનને પણ એના સાચા ભક્ત વગર નથી ચાલતું. જરૂર કેવળ એટલી છે કે હું ને તમે પાત્રતા તૈયાર કરીએ તો ભગવાન આપણને ખેંચે. ભગવાન એ મહાભારતના યુદ્ધની અંદર માળા કરતા હતા અને અર્જુને પૂછ્યું કે તમે મને ગીતાનું જ્ઞાન આપ્યું, બધું તમે જ છો, બધું તમારા થકી જ છે, તો તમે માળા કોના નામની કરો છો? અને એ વખતે ભગવાને જવાબ આપ્યો કે સાંભળ અર્જુન, હું ભીષ્મના નામની માળા કરું છું. હું ભીષ્મના નામની માળા કરું છું, કારણ એ મારો સાચો ભક્ત છે. આ પુષ્ટિ ભાવ છે કે ભગવાનને પણ એના સાચા ભક્ત વગર નથી ચાલતું. હું ને તમે પાત્રતા એવી તૈયાર કરીએ કે ભગવાનને પણ આપણા વગર ન ચાલે, ભગવાનને સામે આપણે જઈ શકીએ. હું તમને પ્રશ્ન પૂછું કે માટીના ઢગલામાં તમે પાણીનો એક ગ્લાસ રેડી દો તો શું થાય? શું થાય? પાણી નકામું જાય ને? દૂધનો એક ગ્લાસ ભરી અને તમે પાણીના એ માટીના ઢગલાની અંદર રેડી દો તો શું થાય? નકામું જાય. કાજુ બદામ વાળું દૂધ નાખ્યું અને એ તમે એમાં નાખો તો શું થાય? નકામું જાય. ચા બનાવી અને માટીના ઢગલામાં રેડો તો શું થાય? નકામું જાય. કોફી બનાવો તો રે ને? કોફી તો માટીના ઢગલામાં રહી જાય, રે? સારું, કેસર ઇલાયચી નાખીને બરાબર દૂધ ગરમ કર્યું હોય અને આવું દૂધ તમે માટીના ઢગલામાં રેડો તો શું થાય? પછી પીવાય? પીવાય ને? બોલો ને? ના પીવાય, નકામું જાય. પણ એ જ માટીના ઢગલાને કોઈ કુંભાર લઈ જાય, એને ચાકડે ચડાવે અને પછી એમાંથી એક વાસણ તૈયાર કરે, એક પાત્ર તૈયાર કરે અને પછી એને પકવે અને પછી તમે એમાં દૂધ પાક ભરો તો રહે ને? કે ઢોળાય? રહે. એમાં તમે ચા કોફી ભરો તોય રહે, એમાં તમે દૂધ ભરો તોય રહે, એમાં તમે બાસુદી ભરો તોય રહે. વાલા, સાંભળજો, સત્સંગ, આ કથા તમારામાં એક પાત્રતા તૈયાર કરે છે. તમારામાં એવી પાત્રતા તૈયાર કરે છે કે તમારી ઉપર હરિ કૃપા રહે, તમારી ઉપર ઠાકોરની કૃપા રહે. ભગવાનની કૃપા બધા જ ઉપર એક સરખી છે. અહીંયા બેઠા છે એની ઉપર અને બહાર છે એની ઉપર ઓછી એવું નથી. ભગવાનની કૃપા તો બધા ઉપર એક સરખી જ હોય છે. ભગવાન બધાની ઉપર એક સરખી કૃપા કરે છે. પણ તકલીફ ક્યાં થાય? માટીના ઢગલા જેવા હોય તો કૃપા પણ એ નકામી જાય, આશીર્વાદ પણ નકામા જાય. પાત્રતા તૈયાર, અહીંયાથી સત્સંગ એ તમારી પાત્રતા તૈયાર કરે છે.
અમે ચાકડે ચડાવીને બધું તૈયાર કરી આપ્યું ને હવે તમારે આજથી કામ એ કરવાનું કે એને પકવવાની રાખવાનું. સાંભળો છો? જે પહેલી વખત કથા સાંભળતા હોય ને એમને કહું છું, પહેલી વખત કથા સાંભળતા હોય એમને કહું છું કે આ મેં ચાકડે ચડી આપ્યું, આ કથામાંથી ચાકડે ચડી ગયું, તૈયાર થઈ ગયું. હવે ફરી કથા હોય એ તમારે પકવવા માટે છે. ભલા તો કથાના ક્રમમાં કાલે આપણે પહોંચ્યા હતા, શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન થયા. બધાએ ખૂબ આનંદ કર્યો, ખૂબ મોજ કરીને વાલા, બધાએ ખૂબ આનંદ કર્યો. તમારા ભેગો આનંદ મેં કર્યો. તમે પેલી કથા સાંભળી હશે, જય અને વિજય વાળી. ભગવાનના બે દ્વારપાળ હતા, આવી તમને ખબર હશે. જય અને વિજય એ બધાને વૈકુંઠમાં જતા રોકે ને એમ ઘણી વખત આ બે મારા માઇક છે ને મને જય અને વિજય લાગે. કેમ ખબર છે? આ તમે બધા નાચતા હો, તમે બધા ગાતા હો, એટલે એ કથા તો વૈકુંઠ, કારણ કે બધા તીર્થો અહીંયા છે, બધું જ અહીંયા છે, વ્રજ અહીંયા છે, તીર્થો બધા અહીંયા છે, સ્વર્ગાદિક સુખ પણ અહીંયા જ છે. તો એ વૈકુંઠ કહેવાય, જ્યાં હરિનામ માટે હો, બીજા કશા માટે નહીં, કોઈને બતાવવા માટે નહીં. ભલા લગ્નમાં તમે નાચતા હોય ને તો તમે જરા આમ સાડી સંભાળીને એમ રાખવું પડે, કારણ કે આપણે મૂવી ઉતરે છે, કેમેરો ઉતરે છે, અને બધા સગાવાલા એ બધા હોય, એ કોકને બતાવવા માટે કે હું આટલું સારું નાચું છું. લગ્ન પ્રસંગે નાચો એમ હોય, પણ જ્યારે ઠાકુર માટે પૂર્ણ પ્રેમથી એના માટે ગાતા હોઈએ, તો એ વખતે આપણા માટે વૈકુંઠ કહેવાય. એ વખતે વૈકુંઠ છે. એટલે પછી મને એમ થાય કે લાવ જવું, મારે મર્યાદા હોય, મારાથી અવાય નહીં. એટલે મને આ માઇક આ જય લાગે અને આ વિજય લાગે. આ તો આ માઇક બે એટલા માટે રાખું છું. નહીતર મને એક જણે કહ્યું મહારાજ આમ કોટલી સામે આપણે રાખીએ તો આટલું જ, કોઈને ખબર ન પડે કે માઇક છે, અહીંયા રાખવું તો કોઈને દેખાય પણ નહીં. માઇક છે મેં કહ્યું નહીં, આગળ બે માઇક તો જોઈએ જ, કારણ કે ઘણી વખત એવું થાય કે હું ઉત્સાહમાં કૂદી જવા જતો હું ત્યાં રોકે પાછો વળ, કારણ કે કથામાં બધું ભૂલી જતા હોઈએ. પછી શું છે, ઘણી વખત એવા ઉત્સાહમાં હોય કે આમ કૂદવાની ઈચ્છા થાય, પણ પછી વખતે આમ કે બસ પાછો વળ, હવે નહીં. શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન થયા, આપણે માલ્યા, ખૂબ આનંદ કર્યો. વાલા, રૂક્ષ્મણીના લગ્નની સાથે સાથે આપણે પણ ઠાકુર સાથે, મેં પહેલા દિવસે પહેલા શ્લોકનું વિવેચન કરતા એમ કહ્યું હતું કે પરણવાનું હોય એટલે એ કન્યા રૂપ જુએ, અને આપણે એવું નક્કી કરીને બેસો આ વખતે ઠાકોરની સાથે વરી જવું છે, ઠાકોરની સાથે પરણી જવું છે, એમ નક્કી કરીને બેસવાનું. એ વિવાહની સાથે સાથે આપણે પણ ઠાકુરને વરી જઈએ, આપણે પણ ઠાકુરને પ્રેમ કરીએ. હું તમને એક વાત કહું, પણ તમારે કોઈ કહેવાની નહીં તો કહું, એકદમ ખાનગી રાખવાની, કોઈને કહેવાની નહીં. સાંભળજો તો કહું, કોઈ કહેશો નહીં ને, ખાનગી રાખજો. એ કડીમાં કથા હતી ને, કથા હતી એટલે પછી બેન્ડ વાજા, ફટાકડા, એ બધું આમ આગળ આગળ જતું, અને હું ગાડીમાં બેઠેલો, અને મારી આદત પ્રમાણે એવું કંઈ ફરજિયાત નથી, પણ મને એ વધારે અનુકૂળ આવે એટલે હું ગાડીમાં કાયમ આગળ જ બેસું, ડ્રાઈવરની સીટની બાજુમાં બેસવાનું, કાયમ આગળ જ બેસું. અને પહેલી કથા કરી ત્યારે વડીલોએ આવી રીતે ઉપરની નાખી